નમસ્કાર ખેડૂત મિત્ર, આજે હું છું બેલા ગામની અંદર. આપ જે જોઈ રહ્યા છો એ તરબૂચ અને કેળ મિશ્ર પાક પદ્ધતિથી વાવેલા છે. મારી સાથે છે ઘનશ્યામભાઈ સુતરિયા. નમસ્કાર ઘનશ્યામભાઈ. નમસ્કાર સાહેબ. કેમ છો? મજામાં? મજામાં. ક્યારે તરબૂચ વાવેલા છે ઘનશ્યામભાઈ? તરબૂચ 2 મહિના થાય. આજ 26 તારીખ આવે. આજ 14 થઈ ને? હા, આવતી 26 તારીખે 2 મહિનાના થાય. એટલે હજી તો ટૂંકમાં 1.5 મહિનાની આજુબાજુ છે. તો હા, કઈ વેરાયટી છે? આ છે મોહિત. મોહિત વેરાયટી છે અને 1.5 મહિનાના તરબૂચ થયા છે. અત્યારે માલ ક્યાંક ક્યાંક દેખાય છે, બરાબર ને? સારો એવો માલ બેસી ગયો છે અને આ રીતનો માલ દેખાઈ રહ્યો છે. અત્યારે ફ્લાવરિંગ છે તો સારો માલ બેઠો એવું લાગે છે ને ઘનશ્યામભાઈ? હા, લાગે છે. ને અત્યારે એની દવા આપણે કોઈ છાંટી નથી સાહેબ. ફ્લાવરિંગની કોઈ દવા નથી છાંટી ને છતાંય આટલો સારો માલ લાગેલો દેખાય છે. કેળની સ્થિતિ સારી છે. કેળમાં ફાયદો એ છે કે અત્યારે તડકો નથી લાગતો એને. નથી લાગતો. તરબૂચ છે એને પ્રોટેક્ટ કરે છે. એક પાંદડું કાઢી ગયું છે કેળની તે. આ કઈ વેરાયટી છે? એક પાંદડું કાઢી ગયું છે. આ કઈ વેરાયટી છે? આ છે મેટ્રોજનનું છે. મેટ્રોજનનું છે. તો સારું છે કે તમે કેળ હજી એની રીતે મોટી થશે ત્યાં તમે તરબૂચનો પાક લઈ લેશો, હે ને? એટલે ડબલ પાકમાં આ ફાયદો કે તમે એક પાક કાઢો એટલે બીજામાંથી તમને આવક મળતી થઈ જાય. અત્યારે આમ સફેદ માખીને થોડી થ્રીપ્સ ને એવું દેખાઈ રહ્યું છે. સફેદ માખીની એક દવા બાકી છે, આજનો છંટકાવ મારવાનો છે. અને ક્યાંક આપણે 4 દી પહેલા મારેલું ગ્રાસિયા મારેલું છે અને ક્યાંક વેલા ફાટેલા બહુ નથી. ક્યાંક ક્યાંક દેખાય છે. આમાં તો વેલા ફાટવાના મેજર કારણો આપણે આમ જોઈએ ને ઘનશ્યામભાઈ, તો પાણીનો અચાનક વધારો અથવા તો પાણી ઓછું, બે નુકસાનકારક છે. ઓછું પડતું હતું એના કારણે મને લાગતું. હા, તોય ફાટે અને વધી જાય તોય ફાટે. એટલે પાણીનું મેનેજમેન્ટ અત્યારે બેટર કરવું પડે. જ્યારે આપણે આ કાગળ ઉસકાવીને પાળો જોઈ પછી એની અંદર જે આપણે માટી લેવી, માટી વિખાઈ જતી હતી. હા, તો એ માટીનો લોંદો જે થવો જોઈએ કે નહીં જરાક, એ ભેજ લોંદો નહોતો થતો. ભેજ ઓછો હતો. એટલે આ 2 દી આજ 2 કલાકે કે કાલ 1.5 કલાકે કીધી. બરાબર. હા, અને પાછું અચાનક પાણી જો એક સાથે વધારો તોય ફાટી જાય. પણ મને લાગે છે આ બધી દવાના છંટકાવ બટકાવ માર્યા પછી ના પાયા પછી થોડુંક ફેર ઓછું દેખાય છે. આમાં શરૂઆત જ હતી, કારણ કે આપણે એક ઘેરો છે કે નહીં એમાં વધારે થોડુંક ફાટવાનો પ્રોબ્લેમ લીધો હતો. એટલે આપણે આ 8 દી 5 તરસ થઈ અહીંથી, બરાબર, એ ઘેરાથી. એટલે આની ટ્રીટમેન્ટ એની પહેલા થોડીક થઈ ગઈ, એની હારવાર થઈ ગઈ. ઓલું તો વાહ રહી ઓલું વાહ રહી ગયું. એટલે મેજર એ જ છે કે પાણીનો કાં વધારો અને કાં ઘટાડો, નાઇટ્રોજન ખાતરનો વધારો એ પણ વેલાને ફાડી. આપણે આમાં